ત્યારે વિગતો મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, કર્મચારીઓની હડતાલ સતત 11મા દિવસે પહોંચી અને આ સાથે સત્યનારાયણ કથાનું આયોજન પણ કરવામાં આવ્યું। શું વિગતો? ચોક્કસ જ દીપાલી, જે રીતે આરોગ્ય શાખાના જે તમામ કર્મચારીઓ છે છેલ્લા 11 દિવસથી પોતાની જે અલગ અલગ જે વિવિધ માંગણીઓ છે તેને લઈને લડત ચલાવી રહ્યા છે અને રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જે ગ્રાઉન્ડમાં પોતાની જે વિરોધ નોંધાવી રહ્યા છે, આજે તેમના દ્વારા 11મા દિવસે સત્યનારાયણની કથા કરવામાં આવી રહી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે જે રીતે જે આ કથાના જે દ્રશ્યો છે કે સત્યનારાયણની કથા ચાલી રહી છે અને જે કર્મચારીઓએ જે જિલ્લા પંચાયતનું આરોગ્ય શાખાનું જે ગ્રાઉન્ડ છે ત્યાં જ પોતાનો જે વિરોધ છે તે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આપણી સાથે કેટલાક આરોગ્ય કર્મચારીઓ પણ છે અને મોટી સંખ્યામાં આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કેટલાક આરોગ્ય કર્મચારીઓ આ કથા સાંભળવા માટે આવ્યા છે। આપણે આપણી સાથે કેટલાક જે કર્મચારીઓ છે તેમની સાથે વાત કરશું। શું આપનો વિરોધ છે અને કેટલા દિવસથી લડત ચલાવી રહ્યા છો? અમે છેલ્લા 9 દિવસથી છેલ્લા 10 દિવસથી અમે લડત ચલાવી। આજે અમારો 11મો દિવસ છે। સરકારમાં અમારા પ્રમુખશ્રી છે, અમારા મહામંત્રીશ્રી છે, એ પણ વારંવાર ત્યાં રજૂઆત કરવા જાય છે, છતાં સરકાર કોઈ અમારું સાંભળતી નથી। આજે એસટી શિક્ષકો એ અમારા જ ભાઈઓ છે, જો એમનું સાંભળતી હોય તો અમારું કેમ નહીં? બરોબર, એટલે અમારી મુખ્ય માંગણી ગ્રેડ પે, પગાર વિસંગતા છે। અને આજે તમે આપ જોઈ શકો છો કે ગ્રામ્યનું અત્યારે ગ્રામ્ય લેવલે ગ્રામ્યનું તમામ આરોગ્ય છે એ જોખમમાં છે, બરોબર। પણ આ બેરી મૂંગી સરકાર કોઈ વસ્તુ કઈ સાંભળતી નથી। આજે સ્વાઇન ફ્લૂ, આ તે તમે અનેક જાતના રોગો તમે જોવો છો, બરોબર। આજે અમારા હોદ્દેદારોને પણ છે ને ત્યાં બેસવા નથી દેતા। એ શાંતિથી ત્યાં ગયા તો એમને પણ કાઢી મૂક્યા કે નહીં। તો શું આ રીતનું આ વાઇબ્રન્ટ ગુજરાત છે? આ કયું ગુજરાત છે? આ ગુજરાતના અત્યારે 6.5 કરોડની જનતાનું આરોગ્ય અત્યારે કોના હવાલે કઈ ખબર જ નથી। અન્ય કર્મચારીઓ આપણી સાથે છે, આપને પૂછવા માંગીશ કે જે રીતે સૌરાષ્ટ્રભરમાં સ્વાઇન ફ્લૂનો રોગ જોવા મળી રહ્યો છે અને આરોગ્યના કર્મચારીઓ છે તે આ રીતે હડતાલ કરી રહ્યા છે, કેટલી યોગ્ય અને અધિકારીઓ સાથે વાતચીત થઈ છે આપની ખરી? અધિકારીઓને લેખિત આપેલું છે અને અમે અમારી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી છે અને જ્યારે અમે 6 તારીખે માસ સેલ કરી ત્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરી અને 5185 બોટલ બ્લડ એકઠું કરેલું, જે ગામડાઓમાં બાળકો અને ધાત્રી માતાઓને વાપરી શકાય એ માટે। છતાંય સરકારે આજે સુધી અમારા ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરી એ માટેથી સરકારે ક્યારેય અમને અત્યાર સુધીમાં બોલાવી નથી અને સરકારને અમારી માગણી અત્યારે આજે કથા કરી અને અમે એવું કહેવા માંગીએ છીએ કે અમારા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવો, એવી અમારી માગણી। ક્યાં મુખ્ય પ્રશ્નો છે અને શું માંગ છે આપની ખાસ કરીને? અમારી 30 સ્તરી માળખું, પગાર વિસંગતા, અમને ટેકનિકલ ગણવા, એવી અમારી 13 માગણી છે અને સરકારમાં અવારનવાર લેખિત છેલ્લા 4 મહિનાથી અમે સરકારમાં લેખિત મૌખિક અવારનવાર રજૂઆતો કરી છે, છતાંય આજ સુધી સરકારે અમારા એક પણ પ્રશ્ન માટે અમને બોલાવેલા નથી અને ચર્ચા પણ નથી કરેલી। જે વિવિધ માંગણીઓ છે તે વિવિધ માંગણીઓને લઈને હાલ જે આરોગ્ય શાખાના જે કર્મચારીઓ છે તે હડતાલ કરી રહ્યા છે। આજે હડતાલનો 11મો દિવસ છે અને આપ તેને દ્રશ્યો બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં જે પટાંગણમાં જે સત્યનારાયણની કથા ચાલી રહી છે તે સત્યનારાયણની કથા માટે મોટી સંખ્યામાં જે મહિલા કર્મચારીઓ છે તે મહિલા કર્મચારીઓ પણ જોડાયા છે અને જે તમામ જે કર્મચારીઓ છે તેમની એક જ માંગ છે કે જે પોતાના જે 13 જેટલા જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ સરકાર દ્વારા સંતોષવા જોઈએ અને તેમના પ્રશ્નોનું જે નિરાકરણ છે તે નિરાકરણ આવવું જોઈએ, પરંતુ હજુ સુધી કોઈ પણ સરકાર તરફથી પ્રતિક્રિયા નથી આવી કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમની સાથે કોઈ ચર્ચા વિચારણા કરવામાં નથી આવી। ત્યારે હવે આ જે હડતાલ છે તે ક્યારે સમેટાય તે જોવું મહત્વનું રહેશે, કારણ કે જે રીતે સૌરાષ્ટ્રભરમાં સ્વાઇન ફ્લૂ સહિતના જે રોગ છે તે રોગ વકરી રહ્યા છે અને આરોગ્યના જે કર્મચારીઓ છે તે આ જ પ્રકારે હડતાલ પર યથાવત છે અને પોતાનો જે કામગીરી છે તેનો બહિષ્કાર કરીને હડતાલ પાડી રહ્યા છે। જી ચોક્કસ ગૌરવ।